દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા શહેરમાં નવરાત્રી દરમિયાન એક અનોખી પરંપરા નિભાવવામાં આવે છે। અહીં 125 વર્ષથી પણ જૂની પ્રાચીન ગરબીનું આયોજન વરાહી ચોક ખાતે થાય છે। ખાસ વાત એ છે કે આ ગરબીમાં આજના આધુનિક સાઉન્ડ સિસ્ટમ ડીજેની કોઈ ઉપયોગ થતો નથી, પરંતુ માત્ર પરંપરાગત છંદો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવે છે। જામખંભાળિયાના વરાહી ચોક ખાતે ઓદિત્ય ઝાલાવાડી બ્રાહ્મણ સમાજના ભાઈઓ નવરાત્રી દરમિયાન માતાજીની આરાધના માટે એકત્ર થાય છે। પરંપરાગત વેશભૂષામાં ધોતિયું અને પીતાંબરી પહેરીને ભાઈઓ માતાજીના ભજન અને છંદો ગાય ગરબે ઘૂમે છે। આ પરંપરા લગભગ 125 વર્ષથી અવિરત ચાલી છે। આજના સમયમાં જે મોટાભાગની ગરબીઓ ડીજે સાઉન્ડ સિસ્ટમ, લાઇટિંગ અને આધુનિક ઉપકરણો સાથે યોજાય છે, ત્યાં જામખંભાળિયાથી આ ગરબી પૌરાણિક રીતે સાદગીપૂર્વક ઉજવાય છે। વરાહી ચોક ખાતે દર વર્ષે નવરાત્રી દરમિયાન સ્થાનિક લોકો જ નહીં, પરંતુ બહારગામથી આવેલા ભક્તો પણ આ અનોખી ગરબીનો અનુભવ કરવા માટે પહોંચે છે। આ ગરબી અમારી પેઢીઓથી ચાલી આવી છે। અહીં કોઈ ડીજે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણો નથી, માત્ર છંદથી માતાજીની આરાધના કરી રહ્યા છીએ। માં વારાઈ તથા માં રૂડીરાથી અને કરજાર માના આશીર્વાદથી અહીંયા અમારે 100 વર્ષ થયા વારાઈ ગરબી મંડળ ચાલી રહી છે, તથા અમારું યુવક મંડળ 10-10 થી ધોતિયા અને જબો પહેરીને 10-10 દી માના છંદ ગાય છે, તથા આઠમને દિવસે પીતાંબરી અને જબો પહેરીને ઈશ્વર વિવાહ પણ ગવાય છે પરંપરાગત રીતે। જય વારાહી। સહસ્ત્ર ઝાલાવાડી ઓદિત્ય બ્રાહ્મણ જ્ઞાતિ આયોજિત શ્રી વારાહી ગરબી યુવક મંડળ। આ ગરબી એ આજથી 150 વર્ષ પૂર્વે અમારા વડવાઓએ આ ગરબીની સ્થાપના કરેલી છે। એ ગરબીની અંદર દરરોજ માં ભગવતી વારાહીના અવનવા દર્શનની ઝાંખી કરાવવામાં આવે છે। ત્યારબાદ 7:30 થી 8 વાગ્યા સુધી માતાજીની ભવ્ય આરતી યોજાય છે, અને ત્યાર પછી રાત્રે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી અમારી જ્ઞાતિની બાળાઓ, જે નાની નાની દીકરીઓ છે, એ માતાજીના ગુણલા ગાઈ, માતાજીના ગરબા ગાઈ અને માતાજીની આરાધના કરે છે। એ માતાજીના ગરબા ગાઈ આરાધના કરી લીધા પછી અમારી જ્ઞાતિના ભાઈઓ રોજ ધોતિયું જબો પહેરી અને રોજ રાત્રે 12:30 વાગે વારાહી ચોકની અંદર આવી અને રોજ જુદા જુદા અમારા વડવાઓના જે હસ્તલિખિત છંદો છે, જેમ કે નાગબાઈ, ઓખાહરણ, બાળલીલા, લવકુશ, રામાયણ, આવા આદિ છંદો પોતાના સ્વમુખે ગાઈ અને ભાઈઓ એ માતાજીની આરાધના કરે છે। અમારી ગરબીની ખાસ વિશેષતા એ છે કે અહીંયા નવરાત્રીની હવનાષ્ટમીને દિવસે અમારે ત્યાં ઈશ્વર વિવાહનો કાર્યક્રમ યોજાય છે, અને ઈશ્વર વિવાહ એટલો બધો અદ્ભુત હોય છે કે એ ઈશ્વર વિવાહને નિહાળવા માટે થઈ ખંભાળિયાના લોકો તો શું, પણ બહાર ગામના લોકો પણ એ ઈશ્વર વિવાહ સાંભળવા માટે પડાપડી કરતા હોય છે। અહીંયા આઠમને દિવસે વારાહી ચોકની અંદર એટલી બધી જનમેદની હોય કે ત્યાં પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી। અમારી જ્ઞાતિના ભાઈઓ રાત્રે 1 વાગે ધોતી અને જબો પહેરી અને ઈશ્વર વિવાહ માટે આવી જાય છે। એ ઈશ્વર વિવાહ આખી રાત ચાલે, સવારે 5 વાગ્યા સુધી એ ઈશ્વર વિવાહનું ગાન કરી અને અમે માં ભગવતીની આરાધના કરીએ છીએ। અને અમારી ગરબીના ભાઈઓની જે ગરબી છે, એ છંદ જે ગાય છે, એની વિશેષતા એટલી બધી છે, એ છે કે અમારે ત્યાં કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો વપરાશ થતો નથી। માત્ર એક નોબતના તાલ ઉપર અમારી જ્ઞાતિના ભાઈઓ છંદ ગાય અને માતાજીની આરાધના કરે છે। અમારા વડવાઓની આ પ્રણાલિકા અમે સાચવી રાખી છે, અને હજી માતાજીના ચરણમાં અમે એ પ્રાર્થના કરીએ કે અમે જેમ સાચવી એમ અમારા બાળકો પણ અમારી પ્રણાલિકાને સાચવી શકે। બસ એ જ અભ્યર્થના સાથે જય માં વારાહી।